બોલીએ અંબે માત કી જય. મિત્રો, સ્વાગત છે તમારું અમારી યુટ્યુબ ચેનલમાં. આજે નવરાત્રિનો છઠ્ઠો દિવસ છે અને છઠ્ઠા દિવસે મા દુર્ગાના છઠ્ઠું સ્વરૂપ એટલે કે કાત્યાયની માની પૂજા કરવામાં આવે છે. વિધિ વિધાન સાથે એમની પૂજા કરવાથી આપણને તેને અનુરૂપ ફળ મળે છે. માતા કાત્યાયની દેવી તેમની તપસ્યાના પરિણામે કાત્યાયન ઋષિની પુત્રીના રૂપમાં પ્રગટ થઈ અને આ સ્વરૂપમાં તેણે મહિષાસુરનો વધ કર્યો. દેવીની ઉપાસના કરવાથી વ્યક્તિ સરળતા, ધર્મ, સંપત્તિ, કામ અને મોક્ષની ચારેય પ્રાપ્તિ કરે છે. માતાની પૂજા તેમજ માતાના નિયમો પ્રમાણે અન્નકૂટ અર્પણ કરવું ખૂબ જરૂરી છે. તેથી નવરાત્રિના 9 દિવસ દરમિયાન માતાને તેના 9 સ્વરૂપનો પ્રિય પ્રસાદ ચડાવવો જોઈએ. કાત્યાયની માતા દુર્ગાના છઠ્ઠા સ્વરૂપની પૂજા કરવા માટે મધ અથવા પીળા રંગના વસ્ત્રો